ડભોઈ નગર સહિત તાલુકાની ગ્રામ પંચાયતો અને શાળાઓમાં ધ્વજારોહણ સાથે સમગ્ર પંથક દેશભક્તિમાં લીન થયો હતો। ડભોઈ નગર તાલુકામાં 79માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નગર અને તાલુકાની તમામ શાળાઓમાં ધ્વજરોહણ કાર્યક્રમો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી GM વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા, શ્રી MS દયારામ શારદા મંદિર, શ્રી MPC દેસાઈ ઇંગ્લિશ મીડિયમ શાળા, શ્રી દયારામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી દયારામ કેળવણી મંડળના પ્રમુખ દીપકભાઈ ભોયવાલા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દયારામ સ્કૂલના પ્રમુખ દીપકભાઈ ભોયવાલા, ટ્રસ્ટી મંડળના સભ્યો, સ્કૂલના એડમિનિસ્ટ્રેટર, આચાર્યશ્રી, શિક્ષણગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તો શ્રી બાળ કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રમુખ અતુલભાઈ ગાંધી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો। તમામ ટ્રસ્ટી મંડળના સભ્યો, પ્રિન્સિપાલ, શિક્ષકગણ તથા બાળકો હાજર રહ્યા હતા। તો નવપત સ્કૂલ ખાતે આચાર્ય દિલીપભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બીજી તરફ સાથોડ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સંકુલ ખાતે પણ પ્રથમ વખત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। તાલુકાના પણસોલી ગામે યુવા સરપંચ વકીલ હર્ષિલ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। નોબલ પબ્લિક સ્કૂલ ખાતે પ્રમુખ AA માધવાની દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। તેમજ રેલવે સ્ટેશન, તાલુકા પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન સહિત વિવિધ સહકારી કચેરીઓ તેમજ તાલુકાની પંચાયતો ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને હર્ષોલ્લાસ સાથે 19મા સ્વાતંત્ર્ય દિનને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી।